નમસ્કાર. અમારા ઔષધિ બાગની અંદર તુલસી વન પણ બનાવ્યું છે. તો તુલસી વનમાં તુલસી સરસ મજાની ખીલી ગઈ છે. અમારી શાળાની અંદર જ્યાં જ્યાં આજુબાજુમાં ખીલેલી તુલસીના તમામ રોપા અમે એક જ જગ્યાએ પ્લાન્ટ રોપી દીધા છે. ત્યારે સરસ મજાના તુલસીના રોપા ખીલી ગયા છે. અને અંદર હળદર, અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી મુકેશભાઈ તરફથી હળદર લાવ્યા હતા અને હળદર રોપી તો હળદરના રોપા પણ સરસ મજાના થયા છે. અરડુસી પણ થયા છે અને કુંવાર પાઠું પણ સરસ મજાના થયા છે. ત્યારે અમારો પાન ફૂટી પણ થઈ છે. અમારો ઔષધિ બાગ જે છે ને એ સરસ મજાનો વિકાસ થઈ રહ્યો છે. આ ઉપર આપ જોશો કે અમારા શાળા પ્રવેશોત્સવના દિવસે જે રોપેલો સરગવો, એ સરગવો પણ સરસ મજાનો મોટો થઈ ગયો છે. અને સરસ મજાના ઔષધિ બાગની અંદર બધી જ વનસ્પતિ સરસ મજાની ખીલી છે. અમારી દુધાપુરા પ્રાથમિક શાળા. જય હિન્દ, જય ભારત. અમારા દુધાપુરા પ્રાથમિક શાળાની અંદર કેટના છોડ, જે પ્લાન્ટ અમે નાના નાના અલગ અલગ જગ્યાએથી કાઢીને જે રોપ્યા હતા, તે સરસ મજાના પ્લાન્ટ ખીલી ગયા છે. આ વખતનું ચોમાસું બહુ સરસ રહ્યું છે. સરસ વરસાદ પડ્યો ત્યારે દરેક છોડ ખૂબ મજાના ખીલ્યા છે. કોઈ પણ છોડ અમારો ફેલ ગયો નથી. અમારી દુધાપુરા પ્રાથમિક શાળાની અંદર જે ચોમાસાના શરૂઆત દરમિયાન જે ક્લેટના પ્લાન્ટ જે નાખ્યા હતા અને એ પ્લાન્ટને જે રોપ્યા હતા અને જે આગળ છોડ વિકસાવ્યા, આજે આપ જોઈ રહ્યા છો કેટલા ઘટા જે થઈ ગયા છે. નવી ગાંઠો પણ ફૂટી છે. ત્યારે ખરેખર આ એક સરસ મજાના ફૂલો ખીલેલા છે અને શાળાના પ્રાંગણની અંદર ખૂબ સરસ મજાનું ગેટની એન્ટ્રીમાં સરસ મજાના દેખાઈ રહ્યા છે. ત્યારે જે શાળામાં આવતાની સાથે જ આ બાજુ વિચાર્યું હતું કે આ બાજુ પણ થોડા ફૂલછોડ હોય અને સરસ મજાના બીજા મોટા મોટા વૃક્ષો કરતાં સરસ મજાના ફૂલછોડ બાળકોને શાળાની અંદર તોરણ બનાવવા હોય, કશું હોય તો ફૂલની સરસ મજાની શાળાની અંદરથી જ ફૂલો બધા મળી જાય માટે અહીંયા કરણના રોપા પ્લાન્ટ મોટા કર્યા હતા. આજે કરણ સરસ મજાના ચોંટી ગયેલા છે અને સરસ મજાના કરણ થઈ ગયા છે. અને નવા પણ આ વખત અમે અંદર જ્યારે એક મોટી ટગરીનો છોડ જે કાપ્યો હતો અને પછી એને અમે બહાર લાવીને જે એના દંડી કલમ કરીને જે રોપી હતી, તો આપ જોઈ રહ્યા છો સરસ મજાની ખીલી ગઈ છે. એક છે, આ બીજી છે અને આ ત્રીજી. સરસ મજાની ત્રણ ટગરીના રોપા પણ સરસ મજાના થઈ ગયા છે. અને વરસાદ પણ સરસ મજાનો પડ્યો છે. ત્યારે અમારી શાળાની અંદર આ રોપા સરસ મજાના મોટા થશે એવી આશા. જય હિન્દ. અમારી દુધાપુરા પ્રાથમિક શાળા એસઓઈ અંતર્ગત હોય, કલરની સુવિધા એસઓઈ અંતર્ગત તમામ શાળાઓને થવાની હોય ત્યારે કલરની સુવિધા અમે બાકી રાખેલ છે. કેમ કે એ ખર્ચ પછી અમારો મોટામાં વ્યર્થ ના જાય એટલા માટે એસઓઈ અંતર્ગત. બાકી અમારી શાળાની અંદર જે ગ્રીન શાળા, ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ જ્યારે છે ત્યારે અમારી શાળાની અંદર આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા અમે બગીચાની, બાગ બગીચાની જે માવજત કરી છે અને બાગ બગીચાની જે સાર સંભાળ રાખી છે અને બાગ બગીચાને જે ડેવલપ કરી છે, એ ખરેખર અમારી શાળામાં એક આગવી શોભા ધરાવે છે. ખરેખર આ શાળાની જે દિવસે રનિંગ થઈ જશે, કલર કામ થઈ જશે, તે દિવસ આ શાળાનો બાગ બગીચો અને આ શાળા એક સરસ મજાની શાળા તરીકે ઉભરી આવશે એવી આશા. જય હિન્દ, જય ભારત. આ બાજુ તમે અમારા બાગની નજારો પણ જોઈ શકો. ઘણી જગ્યાએ ઘણા છોડ ડેવલપ કર્યા છે. નવા નવા છોડ, નવા નવા મોરપંખના રોપા. આ બાજુ પણ નવું કંકર કરાવી મોરપંખના રોપા એડ કર્યા છે. અને આ બાજુનો જે પણ ભાગ હતો એને પણ સરસ મજાનું એ કરી છે. જય હિન્દ, જય ભારત. દુધાપુરા પ્રાથમિક શાળાના બાગના માવજત માટે બહારથી માણસો બોલાવીને સરસ મજાનું કામ કરે. આ બાજુ અમારો 2-3 વર્ષ પહેલાં લાવેલ મીઠી લીમડીનો છોડ એક પણ સરસ મજાનો મોટો થઈ ગયો છે. ત્યારે આ મીઠી લીમડીના પાન પણ અમારા એમડીએમની રસોઈની અંદર સરસ મજાના કામ લાગશે. આ બાજુથી પણ શાળાનું ગેટની એન્ટ્રી અને શાળાના ભાગ બગીચો, લોન પણ સરસ કરે છે. મોરપંખની જે ગેપ હતી એ મોરપંખની ગેપ પણ પૂરી દીધી છે અને સરસ મજાના મોરપંખ થઈ ગયા છે. લોન અમારે થોડી બાકી છે અને લોન પણ થઈ જશે. સરસ મજાની માવજત કરીને બાગ બગીચાની સાર સંભાળ રાખવામાં આવી છે. જય હિન્દ.